ઓકે, છેલ્લે આપણે આ જોયું કોઈ પણ x માટે pn1 is always equals to 1 for all n. બરાબર, એની પ્રૂફ એ જોઈ. હવે નેક્સ્ટ બીજી કોરોલરી એટલે એમાં જનરેટિંગ ફંક્શન નો યુઝ થાય છે અને એની ઉપરથી જે પ્રૂફ થાય છે એ બીજી કોરોલરી આ છે કે pn of -x is equals to -1 raised to n into pnx. માનું છું અક્ષર ઝીણા છે અને આની અંદર છે શેડેડ ભાગમાં એટલે ઘણાને દેખાવામાં તકલીફ પડશે. ઓકે, અહીંયાથી તમને ખ્યાલ આવશે pn - x is equals to -1 raised to n into pnx. હવે આની પ્રૂફ આપણે જોઈએ. આપણે આ ટાઈપનું એક સ્ટેટમેન્ટ અથવા આ ટાઈપનું રિઝલ્ટ એક અગાઉ આવી ગયું છે. હું માનું છું ઘણા બધાને યાદ હશે એ રિઝલ્ટ. એ ઓલા બેસેલ્સમાં આવ્યું પણ આ ટાઈપનું નહોતું. એમાં હું તમારું ધ્યાન દોરું કે એમાં અહીંયા એક જગ્યાએ n હતા અને બીજી જગ્યાએ -n. એટલે અહીંયા ડાબી બાજુ લેફ્ટ હેન્ડ સાઈડમાં -n હતા, રાઈટ હેન્ડ સાઈડમાં n હતા અને અહીંયા -1 અને p નહોતા, j હતા. એટલે આ ફોર્મ્યુલા બધી આખું ચેપ્ટર ભેગું થાય એટલે મિક્સઅપ ન થઈ જાય એનું ધ્યાન રાખજો. વારંવાર એ બધી ફોર્મ્યુલા જોયા કરજો તો આના એક્ઝામ્પલ સોલ્વ કરતા આવડશે, નહીતર બધું મિક્સઅપ થઈ જશે અને કન્ફ્યુઝન થશે. ઓકે, આગળ વધીએ. હવે આની પ્રૂફ માટે 8.44 મેં તમને થોડીક વાર પહેલા જ કીધું કે ક્યાંક લખી નાખજો અને એનો નંબર પણ લખજો. જનરેટિંગ ફંક્શન જે છે એ જ 1 - 2xt + t² whole raised to -1/2 is equals to sigma n equals to 0 to infinity t raised to n into pnx. આ 8.44 એ જનરેટિંગ ફંક્શન છે. આમાં x ને બદલે -x મૂકી અને ફોર્મ્યુલા ફરીથી લખીએ આપણે એટલે તમને ખ્યાલ આવે કે જ્યાં જ્યાં x આવે ત્યાં -x મૂકો એટલે અહીંયા x ની સિંગલ પાવર છે એટલે -12 આવશે. એટલે જે -2xt હતો એને બદલે +2xt થઈ જાય એટલે 1 + 2xt + t² whole raised to -1/2 એની રાઈટ હેન્ડ સાઈડ એટલે હવે એ રાઈટ હેન્ડ સાઈડ ને બદલે આમાં લેફ્ટ હેન્ડ સાઈડ લખેલી સિગ્મા n equals to 0 to infinity pn of -x is into t raised to n is equals to this one. ઓકે, હવે આ રિઝલ્ટ ને સાચવી રાખવાનું. આ જે કઈ રિઝલ્ટ આવ્યું એ ભલે રહ્યું એઝ ઇટ ઇઝ. એને રિઝલ્ટ નંબર દીધું 8.46. હવે આપણે નવું રિઝલ્ટ ગોતીએ. નવા રિઝલ્ટમાં શું ફેરફાર કરવો છે તો કે t ને બદલે -t મૂકીએ. શેમાં? એ જ 8.44 માં. 8.44 એટલે આ જે જનરેટિંગ ફંક્શન છે લેજેન્ડર પોલિનોમિયલ કે એમાં હવે t ને બદલે -t મૂકે એટલે x ના x એમ રહેશે. t ને બદલે -t મૂકે એટલે અહીંયા પણ માઈનસ ના પ્લસ થઈ જશે. પણ અહીંયા t ને બદલે -t મૂકે તો -t નો સ્ક્વેર છે એટલે ત્યાં તો પ્લસ ના પ્લસ જ રહેશે. એટલે આ ટર્મ છે ને એ x ને બદલે -x મૂકો ને જે બનતી હશે ને ઈ ને ઈ જ બેઠે બેઠી બનશે. જે તમને ખ્યાલ આવશે જો આવી. હવે t ને બદલે -t મૂકો તોય રાઈટ હેન્ડ સાઈડમાં તો એનું ઈ જાય 1 + 2xt + t² whole raised to -1/2. અહીંયા પણ 1 + 2xt + t² whole raised to -1/2. ફેર ક્યાં આવ્યો તો કે લેફ્ટ હેન્ડ સાઈડમાં. એટલે આમ જનરેટિંગ ફંક્શન ની રાઈટ હેન્ડ સાઈડ છે પણ આમાં જે રિઝલ્ટ કોઈકા છે એ સાઈડ ચેન્જ કરીને લખેલું છે. તો તમને ખ્યાલ આવશે કે એમાં t ને બદલે -t મૂકો એટલે અહીંયા pnx as it is અને t raised to n હતા એને બદલે -t whole raised to n. હવે આ -t whole raised to n એમાં આપણે n પાવર બે ને આપી દઈ. -1 ની n પાવર અને t ની n પાવર. એટલે નેક્સ્ટ રિઝલ્ટ અથવા તો નેક્સ્ટ સ્ટેપ આ ટાઈપનું થઈ જશે. રાઈટ હેન્ડ સાઈડ એઝ ઇટ ઇઝ 1 + 2xt + t² whole raised to -1/2 અને લેફ્ટ હેન્ડ સાઈડમાં અહીંયા -t raised to n એના બે ભાગ પડી ગયા. -1 raised to n into t raised to n. ઓકે, એટલે હવે શું કરશું તો કે રિઝલ્ટ નંબર 8.46 અને આ નવું રિઝલ્ટ આવ્યું 8.47 એ બેયને સરખાવવાના છે. બેયની RHS એક સરખી છે માટે બેયની LHS એ એક સરખી થાય. બેયની LHS એક સરખી કરવા માટે હવે એમાંથી સિમ્પ્લિફિકેશન કંઈક દેવાનું આવશે. તો શું આવશે તો કે બેયની LHS એક સરખી એટલે સિગ્મા n equals to 0 to infinity pn of -x into t raised to n
આ 8.46 ની LHS is equal to આ 8.47 ની LHS. ઓકે, હવે બેયમાં n equals to 0 to infinite તમે એપ્લાય કરો બે સાઈડ, એટલે t ની અલગ અલગ પાવરમાં તમને પોલિનોમિયલ મળતી જશે. t raised to 0, t raised to 1, t raised to 2, t raised to 3, t raised to 4. તો લેફ્ટ હેન્ડ સાઈડમાં t raised to n નો કોએફિશિયન્ટ શું હશે? તો કે pn of minus n. અને રાઈટ હેન્ડ સાઈડમાં કોઈ પણ n માટે t raised to n નો કોએફિશિયન્ટ શું થશે? તો કે આવો pnx into -1 raised to n. તો બસ બે બાજુ કોરોસ્પોન્ડિંગ કોએફિશિયન્ટ કમ્પેર કરો, એટલે હવે અહીંયાથી બે બાજુ કોરોસ્પોન્ડિંગ કોએફિશિયન્ટ કમ્પેર કરો ઓફ t raised to n કોઈ પણ n માટે, તો તમને રિઝલ્ટ મળી જશે pn of -x is equal to -1 raised to n into pnx. એટલે આપણે જે રિઝલ્ટ પ્રૂવ કરવાનું હતું એ રિઝલ્ટ આવી ગયું. ઓકે, હવે એમાં વધારાનો એક રૂલ તમને મળે છે જે આમાં કીધો નથી, પણ આની ઉપરથી હવે નવી કોરોલરી મળે પાછી કે pn of -1 is equal to what? જો pn of +1 is equal to 1 જ છે, પણ pn of -1 is equal to શું રિઝલ્ટ મળશે? તો કે આવી pn of -1 is equal to આ જ રિઝલ્ટનો તમે ઉપયોગ કરો ઉપરના રિઝલ્ટનો 8.48 x ની જગ્યાએ x ની જગ્યાએ +1 મૂકો એટલે તમને ખ્યાલ આવી જશે. pn of -1 is equal to -1 raised to n into pn of +1. હવે pn of +1 that is always equal to +1. So -1 raised to n into 1, that means pn of -1 is equal to -1 raised to n. એટલે cos n pi ની વેલ્યુ -1 raised to n થાય. ઓકે, ત્યાર પછી નેક્સ્ટ કોરોલરી આ છે pn of 0. એના બે આન્સર પોસિબલ છે. either it is equals to 0 or it is equals to -1 raised to n by 2 into 1 into 3 into 5 into up to n minus 1 upon 2 into 6 into 2 into 4 into 6 into up to n. તો ક્યારે શું? તો કે જ્યારે n ઓડ હશે ને ત્યારે pn of 0 is always equals to 0. જ્યારે n even હશે ત્યારે pn of 0 is equals to this one. તો રિઝલ્ટ પ્રૂવ કરીએ આપણે. પ્રૂફ ઇઝી જ છે, એમાં કઈ અઘરું નથી. 8.44 એટલે કે જનરેટિંગ ફંક્શનમાં x is equals to 0 સબસ્ટિટ્યુટ કરો, કેમ કે આપણે pn of 0 ની વેલ્યુ ગોતવાની છે, તો અહીંયા x is equals to 0 મૂકશું તો જ આ મળશે. એટલે 8.44 હું એવું માનું છું કે તમને મોઢે રહી જવું જોઈએ, પણ આવી ગયું. હવે એમાં x is equals to 0 મૂકવાના છે અને આમાં 8.44 માં આવી રીતે આપ્યું છે, પણ હવે રિઝલ્ટ જે કઈ ડિરાઈવ કરે છે એમાં આને LHS તરીકે લે છે, એટલે કે આને લેફ્ટ હેન્ડ સાઈડમાં લે છે. તો શું થશે? તો કે સિગ્મા n is equals to 0 to infinite t raised to n pn of 0 is equals to 1, પછી આ આખું 0 થઈ જશે કેમ કે x ની વેલ્યુ 0 મૂકો એટલે 1 minus 0 plus t square whole raised to -1/2. આવું તમને રિઝલ્ટ મળશે. right, sigma n equals to 0 to infinite pn0 into t raised to n is equal to 1 minus 0 plus t square whole raised to -1/2. હવે અહીંયા પાછી મેક્લોરિન સિરીઝ તમારે એપ્લાય કરવાની આવી. તમારે સેમેસ્ટર 1 માં આવી ગયું હતું 1 plus x raised to n 1 plus x raised to n તરીકે ગમે એ નંબર હોઈ શકે. તો એની મેક્લોરિન સિરીઝ શું હતી હું તમને યાદી આપી દઉં. આપણે એ સિરીઝ શોર્ટકટ મેથડ જે ચલાવી હાયર ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશનમાં, એમાં શોર્ટકટ મેથડમાં જ્યારે પોલિનોમિયલ ટાઈપનું r of x હોય x સ્ક્વેર કે x ક્યુબ કે એવું કંઈ હોય ત્યારે આપણે આ ડી વાળા ફોર્મેટને આમાં કન્વર્ટ કરવા માટે એ મેં તમને લખાવી હતી અથવા તો સમજાવી હતી. તો 1 plus x raised to n હું એની ફોર્મ્યુલા બોલું છું 1 plus x raised to n. યાદ રાખજો 1 plus nx plus n plus 1 upon 2 factorial
x square plus n plus 1 n plus 2 upon 3 factorial x cube plus up to plus and so on. હવે અહીંયા n તરીકે -1/2 છે તો આપણે n તરીકે -1/2 મૂકવાના આવશે અને x તરીકે t સ્ક્વેર છે તો x તરીકે t સ્ક્વેર મૂકવાના એટલે અહીંયા x મૂકવાના છે તો t સ્ક્વેર આવશે ને અહીંયા x સ્ક્વેર આવે તો ત્યાં t⁴ થઈ જશે એટલે આનું એક્સપાન્શન આવી રીતે થશે 1 -1/2 t square plus -1/2 into -1/2 plus 1 upon 2 factorial t square નો સ્ક્વેર એટલે t cube plus એના પછીનું હશે -1/2 -1/2 plus 1 -1/2 plus 2 upon 3 factorial into t⁻⁶ plus up to plus and so on. આગળ વધો એટલે તમને ખ્યાલ આવશે કે ભાઈ અહીંયા t સ્ક્વેર છે એટલે તમને ખ્યાલ આવશે કે આ દરેક ટર્મમાં t ની ઇવન પાવર જ આવશે ક્યાંય ઓડ પાવર આવશે જ નહીં એટલે નેક્સ્ટ ટર્મમાં જેમ આગળ વધશો એટલે સપોઝ કે અહીંયા t⁻²n આવ્યા તો એનો કોએફિશિયન્ટ શું હશે એ અહીંયાથી તમને ખ્યાલ આવશે કે ભાઈ t સ્ક્વેર હોય તો ખાલી આ n એક જ આવ્યા પછી t⁻⁴ એટલે કે t સ્ક્વેર નો સ્ક્વેર તો n અને n+1 બે ફેક્ટર આવે છે એમ એના પછીનું t⁻⁶ હશે એટલે ત્રણ ફેક્ટર આવશે n n+1 n+2 તો એમ t⁻²n હશે એટલે કે t²n ત્યારે તમારે અહીંયા n ફેક્ટર આવવા જોઈએ એટલે એક ફેક્ટર -1/2 એટલે કે આ n પોતે પછી બીજો ફેક્ટર n પોતે એટલે પાવર તરીકે n છે આ સિગ્મામાં જે n છે એ જુદી વસ્તુ થઈ પાછી મેં તમને જે ફોર્મ્યુલા કીધી બાયનોમિયલ એક્સપાન્શન ની એટલે કે ઓલી મેક્લોરિન સિરીઝની ઈ ફોર્મ્યુલામાં અહીંયા -1/2 તરીકે n છે એ ફોર્મ્યુલા તમને યાદ હશે આ -1/2 તરીકે n હોય તો આ n n+1 n+2 અપ ટુ ચાલ્યા જવાનું ક્યાં લગી તો કે ટોટલ n ફેક્ટર થવા જોઈએ નીચે n ફેક્ટોરિયલ તો ઉપર ટોટલ n ફેક્ટર કરવા માટે શું થશે તો કે આ પહેલો ફેક્ટર એટલે n પોતે એટલે n-0 બીજો ફેક્ટર એટલે n+1 સોરી n-0 ને n+0 બીજો ફેક્ટર એટલે n+1 ત્રીજો ફેક્ટર એટલે n+2 અપ ટુ છેલ્લામાં છેલ્લો એટલે n મો ફેક્ટર શું હોવો જોઈએ તો કે -1/2 એમાંથી n સબટ્રેક્ટ નહીં કરવાના એના કરતા એક ઓછો સબટ્રેક્ટ કરવાના એટલે -n-1 ઓકે હવે આ સિમ્પ્લિફિકેશન ને આપણે આગળ વધારીએ અને નેક્સ્ટ એના પછીનું સિમ્પ્લિફિકેશન શું થવું જોઈએ હું માનું છું આ બધાને ખ્યાલ આવ્યો હશે કેવી રીતે એટલે આ 1 -1/2 t² તો બે એઝ ઇટ ઇઝ રહેશે અહીંયા સિમ્પ્લિફિકેશન થશે -1/2 ને -1/2 +1 એટલે થઈ જશે +1/2 અને એ સિમ્પ્લિફિકેશન આપણે દઈએ ઓકે તો આ +1/2 થાય તો 3 ક્યાંયથી આવે નહીં પણ 3 આવેલા છે એટલે આપણને એમ લાગે છે કે આ ભૂલ છે નહીં પણ આ ભૂલ નથી ફોર્મ્યુલા એને ખોટી મૂકેલી છે ફોર્મ્યુલા આમ આવે છે n પછી n+1 નહીં n × n-1 છે n upon 2 factorial x square પછી n-1 n-2 upon 3 factorial x cube 1 plus x⁻n એની ફોર્મ્યુલાની વાત છે એટલે અહીંયા આ +1 છે અને બદલે ત્યાં -1 આવે એમ અહીંયા +1 છે ત્યાં -1 એના પછીના ફેક્ટરમાં 1/-1/2 -2 એમ થશે બરોબર એટલે જો અહીંયા -1 હોય તો જ તમને ખ્યાલ આવશે કે -1/2 -1 એટલે -3/2 એ -3/2 અને આ -1/2 એટલે માઇનસ પ્લસ થઈ જશે 1/2 × 3/2 અને નીચે f2 તો છે જ એટલે ટોટલ થઈ જશે ઉપર 1 × 3 upon 2 × 4 કેમ કે ટોટલ નીચે 2 2 ને 2 ત્રણ વખત આવ્યા એટલે 2 × 4 8 થઈ જશે ટોટલ બરાબર આ ફોર્મ્યુલા હું એવું માનું છું કે તમને મારે
એ ફોર્મ્યુલા બતાવવાની થશે. આવી ગયું. ચાલો આ બધાને દેખાય છે? હેલો, અનમ્યુટ કરીને ઈ ભેગો એવો દેખાડો થાય જો ક્યાંક તો ટીવી વાગે. આમ ભણવા બેઠા છો સરામાં ફોર્મ્યુલા તો દેખાતું નથી. સરામાં ફોર્મ્યુલા નથી દેખાતું. એટલે આ તમને અત્યારે સ્ક્રીન ઉપર શું દેખાય છે? આ બેસેલ્સ ને લેજેન્ડર નું જે દેખાય. શું શું દેખાય છે? લેક્ચર 6 એવું દેખાય. તો લેક્ચર 6 બરોબર છે. એમાં આવી રહી લેક્ચર 6 ની આ ફોર્મ્યુલા મેં હું શેડેડ કરું છું. ના બધા દેખાય. આમાં નથી દેખાતું સર, એટલે બધી પીડીએફ ના નામ જ દેખાય છે સર. જ લેક્ચર 1 લેક્ચર 2 લેક્ચર 3 ઓકે આપણે શેર કરી દઈએ. લેક્ચર 9 દેખાય. આપણે શેર કરીએ, આપણે ફરીથી શેર કરી દઈએ અને હા ચાલો હવે દેખાતું હશે. હા હવે દેખાય છે. હા હવે આ બ્લુ શેડેડ ભાગ કીધો તમને યાદ આવવું જોઈએ. આપણે આમાં જે સ્પેશિયલ મેથડ શોર્ટકટ મેથડ જે આ લીધી હતી કઈ r of x તરીકે x રેઝ ટુ n ટાઈપ નું હોય તો શું કરતા કે 1 + 5 t રેઝ ટુ -1 એને પેલા 1 - 5 t + 5 t નો સ્ક્વેર એન્ડ સો ઓન આવું કન્વર્ટ કરી અને આગળ વધતા અને આવા એક્ઝામ્પલ જે ગણ્યા હતા માનું છું તમને યાદ હશે. એમાં સૌથી પહેલી શરૂઆત જ આપણે આનાથી કરી હતી. આ ફોર્મ્યુલા બધી આવી ક્યાંથી તો એની મેઇન ફોર્મ્યુલા 1 + x રેઝ ટુ n એટલે 1 + nx + n n - 1 upon 2 ફેક્ટોરિયલ. એટલે બરોબર જોવાનું ઈ આવ્યું કે n * n - 1 n * n + 1 નહીં સેમ n n - 1 n - 2 upon 3 ફેક્ટોરિયલ into x cube. એના પછીની ટર્મ થશે પ્લસ અપ ટુ પ્લસ એન્ડ સો ઓન. એવી રીતે 1 - x રેઝ ટુ n એની ફોર્મ્યુલા તમારે જોવાની હોય તો એમાં જ્યાં જ્યાં x છે ત્યાં -x મૂકો એટલે અલ્ટરનેટિવ ટર્મ થઈ જશે. બાકીનું બધું એલસીટી છે. એટલે પહેલી ટર્મ પોઝિટિવ, બીજી નેગેટિવ, ત્રીજી પાછી પોઝિટિવ, ચોથી નેગેટિવ એન્ડ સો ઓન. પણ ન્યુમરેટર તો આ જ n n - 1 upon 2 ફેક્ટોરિયલ સેમ એના પછીનું n n - 1 n - 2 upon 3 ફેક્ટોરિયલ into x cube. એટલે આ શેની ફોર્મ્યુલા તો કે 1 + x રેઝ ટુ n. હવે આપણે જે એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલ આપણો લેજેન્ડર અને બેસેલ્સ નો હું કદાચ હમણાં ઓલું સીધું બતાવીશ તો તકલીફ પડશે એટલે પછી બતાવું. પેલા આ જ કહી દઉં કે 1 + x રેઝ ટુ n એને બદલે આપણે છે 1 + t² રેઝ ટુ -1/2. એટલે અહીંયા n તરીકે -1/2 છે અને x તરીકે t² છે. અને એ લોકોએ ટેક્સ્ટ બુકમાં જે એક્સપાન્શન આ ઉપયોગમાં લીધું છે એમાં એને ભૂલ કરી છે. n ની વેલ્યુ તો -1/2 બરોબર હોય ગઈ છે પણ અહીંયા એને -1 -2 મૂકવાના હોય એને બદલે અહીંયા +1 +2 એવું મૂકી દીધું છે. પાછું એના પછીનું નીચેનું સ્ટેપ સાચું છે. એટલે હવે હું માનું છું કે હું પાછો આવી જાવ આપણા ઓલા ઉપર અને ચાલો આ હવે દેખાય છે બધાને? હેલો હા સર આ દેખાય છે. કયું લેજેન્ડર બેસેલ્સ નું pn0 of t raised to n આવી ગયું ને? ઓકે હા ફરીથી મ્યુટ કરી દઉં છું. ઓકે તો પાછા અહીંયા આવી જાય 1 + t² raised to -1/2 ત્યાં એ બાયનોમિયલ એક્સપાન્શન એટલે કે મેક્લોરિન સિરીઝ એપ્લાય કરી અને અહીંયા સુધારવાનું છે
આ પ્લસ નહીં પણ ત્યાં માઇનસ આવશે એટલે -1/2 -1 એટલે થશે -3/2 ને આ -1/2 એટલે થઈ જશે ટોટલ માઇનસ માઇનસ પ્લસ 1/2 into 3/2 એટલે 1 into 3 upon આ એક 2 બીજા 2 અને નીચે 2 ફેક્ટોરિયલ ના તો ટોટલ 2 into 2 into 2 8 થઈ જાય એટલે 2 into 4 એવું લખ્યું છે શું કામ કે એના પછીની ટર્મ થી ખબર પડશે તમને નેક્સ્ટ એના પછીની ટર્મ એક્ચ્યુઅલી શું હોય જે આ ડોટ 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 માં આપણે t6 વાળી ટર્મ છે ને એ વિચારીએ -1/2 પછી -1/2 -1 અને -1/2 -2 upon 3 ફેક્ટોરિયલ into t6 આવી ટર્મ હશે તો -1/2 -1/2 -1 એટલે થઈ જશે -3/2 અને હજી થર્ડ ફેક્ટર -1/2 -2 એટલે થઈ જશે -5/2 ત્રણ વખત માઈનસ નિશાની આવી એટલે એક તો માઈનસ આવશે ને ટર્મ નેગેટિવ આવશે t6 આવશે ન્યુમરેટર માં તમારે આવું આવ્યું છે -1/2 -3/2 -5/2 એટલે ત્રણ વખત 2 ડિનોમિનેટર માં આવશે ને નીચે પાછા 3 ફેક્ટોરિયલ છે જ 3 ફેક્ટોરિયલ માં એક 2 છે પાછા તો હવે ઓબ્ઝર્વ કરો કે નીચેની ટર્મ આખી શું થશે 2 2 2 અને ઇન્ટુ 3 ફેક્ટોરિયલ એટલે ઇન્ટુ 2 ને ઇન્ટુ 3 બીજા વધારાના હવે ગોઠવો જોઈએ 2 into 4 into 6 થઈ જાય છે ફરીથી બોલું 4 વખત 2 એક વખત 3 એવું આવશે તો એ 2 into 4 into 6 એને ઇક્વલ્સ થશે 4 વખત 2 એક વખત 3 એટલે 2 2 2 2 16 16 into 3 48 અને નીચે પણ તમે ચેક કરો 2 into 4 into 6 કરશો એટલે 1 થશે 4 into 2 8 8 into 6 48 એટલે ડિનોમિનેટર આવી જાય છે અને ન્યુમરેટર માં તમને મળશે 1 into 3 into 5 અને ત્યાં માઈનસ પાછા આવશે એટલે અહીંયા આના પછીની t4 પછીની ટર્મ આવી હશે માઈનસ ન્યુમરેટર માં 1 into 3 into 5 upon 2 into 4 into 6 into t6 આ ટાઈપનું આવશે એટલે આટલો તમને જો ખ્યાલ આવી જાય તો હવે ઇન જનરલ ટર્મ શું કરવી જોઈએ કે તમને ખ્યાલ આવી જવી જોઈએ એ ઇન જનરલ ટર્મ છે કે આ ટાઈપની બનશે અહીંયાથી તમને ઓટોમેટિક આ ખ્યાલ આવશે કે ન્યુમરેટર માં તો કે 1 into 3 into 5 into 7 into and so on કેવું આવશે ક્યાં સુધી આવશે એ પણ ખ્યાલ આવશે નીચે એ જ રીતે 2 into 4 into 6 into બધી ઇવન ટર્મ આવશે અને ક્યાં સુધીની આવશે તો કે t ની જેટલી પાવર હશે એટલી જ આમાં છેલ્લામાં છેલ્લી ટર્મ આવશે અહીંયા જો t4 છે તો અહીંયા નીચે છેલ્લામાં છેલ્લો ફેક્ટર 4 આવ્યો હમણાં t6 હતા તો છેલ્લામાં છેલ્લો ફેક્ટર 6 આવ્યો એમ t2n હશે તો છેલ્લામાં છેલ્લો ફેક્ટર 2n આવશે તો ન્યુમરેટર માં ક્યાં લગીનું આવશે તો કે અહીંયા ડિનોમિનેટર માં જે છેલ્લામાં છેલ્લો ફેક્ટર છે એના કરતા એક ઓછો કેમ કે ઉપર બધા ઓડ નંબર છે એટલે નીચે જો અહીંયા 2n હશે તો ઉપર 2n - 1 સુધી આવશે 1 into 3 into 5 into up to ક્યાં લગી તો કે 2n - 1 સુધી અને અલ્ટરનેટિંગ ટર્મ આવ્યા કરશે પ્લસ માઈનસ એટલે -1/n એટલે આમ તમને આ આખે આખું સિગ્મા ના નોટેશન માં જો એક્સપ્રેસ કરવાનું કે આખું સમેશન તો ખ્યાલ આવે એટલે આ આખે આખું સમેશન છે એ તમે સિગ્મા ના નોટેશન માં આ એની જે nth ટર્મ છે એના ફોર્મેટમાં લખી શકો બરાબર એટલે હવે અહીંયાથી તમને ખ્યાલ આવવો જોઈએ કે એ સિગ્મા n = 0 to infinite this one આ ટાઈપનું થશે એટલે બધી ઇવન ટર્મ જ તમને મળી એટલે કે ઇવન પાવર વાળી ટર્મ જ મળી એનો મતલબ એ થયો કે બધી ઓડ પાવર વાળી ટર્મ નું શું તો કે એ બધી ઓડ પાવર વાળી જે ટર્મ છે એના કોએફિશિયન્ટ 0 ઓકે તો હવે લેફ્ટ હેન્ડ સાઈડ સાથે કમ્પેર કરો લેફ્ટ હેન્ડ સાઈડ પર તો બધી ટાઈપની ટર્મ છે t ની ઇવન પાવર એ આવશે ને ઓડ પાવર એ આવશે કેમ કે એમાં તો t(n) છે તો એનો મતલબ એ થયો કે આપણે બે બાજુને કોએફિશિયન્ટ ને કમ્પેર કરો તો તમને ખ્યાલ આવશે કે લેફ્ટ હેન્ડ સાઈડ માં t ની ઇવન પાવર વાળી ટર્મ એટલે કે અહીંયા n તરીકે 2n હશે ત્યારે અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ માં p2n of 0 એવું તમને મળશે અને એ બધી ટર્મના કોએફિશિયન્ટ એ આ ટાઈપના મળશે બરાબર જનરલાઇઝ ફોર્મ એનું p2n of 0 is equal to this one -1/n into 1 into 3 into 5 into up to 2n - 1 upon 2 into 4 into 6 into up to 2n અને t2n જે હોય એ અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ પર હોય એના કોએફિશિયન્ટ ને આપણે કમ્પેર કર્યા એટલે p2n of 0 is equal to this one એટલે ઇન જનરલ આપણે જો વાત કરીએ તો એમ કહી શકાય
કે આ 2n એને બદલે એમ કહી કે pn of 0 જ્યાં n કોઈ પણ ઇવન હોય તો એની ફોર્મ્યુલા આ ટાઈપની બનશે. બરાબર, આગળ વધીએ એટલે એ ઇવન નંબર માટેની વાત છે. તો સવાલ એ આવ્યો કે ઓડ કોએફિશિયન્ટ નું શું અથવા તો ઓડ નંબર માટેનું શું? તો કે ઓડ નંબર વાળી ટર્મ આમાં કઈ છે જ નહીં. એ છે જ નહીં એનો મતલબ કે એના કોએફિશિયન્ટ 0 છે અને એટલે આપણે કહી શકીએ એના ઉપરથી કે p2n + 1 of 0 is always equal to 0. બરાબર, એટલે અહીંયા આ ફોર્મ્યુલા આવે છે. આ તમારું ધ્યાન દોરો કે અહીંયા તમને એમ લાગશે કે આ ફોર્મ્યુલામાં અહીંયા n-1 છે ને આ ફોર્મ્યુલા લખે છે એમાં તો 2n-1 છે, પણ એમાં જોઈએ કેમ કે અહીંયા એને ફોર્મ્યુલા જે લખી છે p2n of 0 માટેની લખી છે, ઉપર લખી છે pn of 0 માટેની લખી છે. અહીંયાથી આના દ્વારા ચોખ્ખું એવું કહે છે કે ભાઈ આમાં જે n ગમે એવો હશે, આ 2n છે એ તો ઇવન નંબર જ છે, જ્યારે એમાં બે ભાગ પાડેલા છે ઓડ અને ઇવન ના n માટે. બરાબર, એટલે બે સાચું જ છે, એમાં કઈ ખોટું નથી. આમ આ બે રિઝલ્ટ આમાં પ્રૂવ થઈ જાય છે. નેક્સ્ટ એના પછી આપણે આગળ વધીએ. આ થોડીક રિકરન્સ ફોર્મ્યુલા સમજવી અઘરી એટલા માટે છે કે આમાં એને અમુક સ્ટેપ એવા કટ કરી નાખ્યા છે કે જે તમે સિરીઝ સોલ્યુશન વ્યવસ્થિત ભણ્યા હો તો જ તમને આવડશે. ઓકે, એટલે એમાં સિગ્મામાં જે ફેરફાર કર્યો છે એ બધા સ્ટેપ કટ કરીને પછીનું સ્ટેપ સીધું લખ્યું છે. ઓકે, આપણે જોઈ લઈ, લગભગ આટલું થઈ જશે. રિકરન્સ રિલેશન ફોર p in x એમાંનું પહેલું રિકરન્સ રિલેશન જે આવું તમારે પ્રૂવ કરવાનું છે. n+1 pn+1 of x is equal to 2n+1 x into pnx minus n into pn-1 of x. ઓકે, આ રિકરન્સ રિલેશન પ્રૂવ કરવા માટે ફરીથી 8.44 આનો ઉપયોગ કર્યો. 8.44 એટલે ઓલી જનરેટિંગ ફોર્મ્યુલા જે આપેલી છે જનરેટિંગ ફંક્શન 1 minus 2xt into t square raised to minus 1/2 is equals to sigma n equals to 0 to infinity pnx into t raised to n. આ તમને યાદ રહી જવું જોઈએ. ન યાદ રહ્યું હોય તો તમે કાગળમાં ક્યાંક લખી દો. બરાબર, મેં શરૂઆતમાં કીધું હતું 8.44 એનું શું કર્યું તો કે t થી ડેરિવેટિવ કર્યું. બે બાજુ t થી ડેરિવેટિવ કરો એટલે હવે મારી ફોર્મ્યુલા કાઢવી પડશે, નહીં તો તમને t થી ડેરિવેટિવ હું સમજાવી નહીં શકું. હા, આવ્યો. ચાલો આને ઓબ્ઝર્વ કરો. આનું બે બાજુ t થી ડેરિવેટિવ એપ્લાય કરવાનું છે. તો 1 minus 2xt plus t square whole raised to minus 1/2 એનું t થી ડેરિવેટિવ એટલે આ પેલા પાવર ચેન રૂલ એપ્લાય થશે એટલે -1/2 આગળ આવી જશે. -1/2 into 1 minus 2xt plus t square raised to -1/2 -1 એટલે કે -3/2 into હવે ચેન રૂલ. હવે આ અંદરનું જે છે એનું t થી ડેરિવેટિવ તો આનું 0 થઈ જશે, આનું -2x થશે અને આનું +2t થશે એટલે ઇન્ટુ બ્રેકેટમાં આવશે -2x + 2t એટલે આખું ડેરિવેટિવ હું બોલું છું -1/2 into 1 minus 2xt plus t square whole raised to -3/2 into bracket -2x plus 2t. ઓકે, હવે એમાંથી -3/2 પાવર છે એની પોઝિટિવ પાવર કરવી હોય તો ન્યુમરેટરમાં છે એમાંથી ડિનોમિનેટરમાં લખવા પડે એટલે એ આવું થઈ જશે. ન્યુમરેટરમાં વધશે ખાલી -2x plus 2t upon -2 into 1 minus 2xt plus t square raised to +3/2. બરોબર છે? જો હજી એના પછીનું સ્ટેપ આમાં લખેલું છે. આઈ ફરીથી બોલું છે શું આવ્યું તો કે -2x plus 2t upon -2 into bracket 1 minus 2xt plus t square whole raised to 3/2. એમાંથી ન્યુમરેટરમાંથી -2x plus 2t છે, -2 તમે કોમન કાઢો એટલે અંદર વધશે x minus t અને એ -2 જે કોમન કાઢ્યા છે અહીંયા નીચે -2 આવ્યા છે એની સાથે કેન્સલ થઈ જશે એટલે છેલ્લે તમને આવું વધશે. t થી પાર્શિયલ ડેરિવેટિવ એપ્લાય કરો એટલે તમને લેફ્ટ હેન્ડ સાઈડમાં આવું ડેરિવેટિવ મળશે x minus t upon 1 minus 2xt plus t square whole raised to 3/2 અને રાઈટ હેન્ડ સાઈડમાં
t થી ડેરિવેટિવ એપ્લાય કરો એટલે આ pnx તો એમને એમ રહેશે t રેઝ ટુ n નો ડેરિવેટિવ n ઇન્ટુ t રેઝ ટુ n માઈનસ 1 એઝ ઇટ ઇઝ, એમાં કોઈ પ્રોબ્લેમ થાય એવું છે નહીં. એટલે રાઈટ હેન્ડ સાઈડ તો આમની આમ જ રહેશે, કે વાંધો નહીં આવે. ઓકે, હવે એના પછીનું સ્ટેપ જરાક ઓબ્ઝર્વ કરો શું કહ્યું છે. તો કે એના પછીનું સ્ટેપ છે ને એમાં ફરીથી પાછું આ 1 - 2xt + t² રેઝ ટુ 3/2 છે. એ રેઝ ટુ 3/2 છે ને એના ભાગ પાડ્યા 1/2 + 1 1/2 પાવર ન્યા ને ન્યા રહેવા દીધી ને 1 પાવર છે ને એને છૂટી પાડી 1 પાવર એટલે 1 - 2xt + t². તો એ 1 - 2xt + t² રેઝ ટુ 1 એને રાઈટ હેન્ડ સાઈડમાં જમણી બાજુ મૂકી દીધા એટલે આની સાથે સિગ્મા વાળી ટર્મ સાથે મલ્ટીપ્લિકેશનમાં આવી જશે અને 1/2 પાવર એક લેફ્ટ હેન્ડ સાઈડમાં રહેવા દીધા. હવે એ 1/2 પાવર લેફ્ટ હેન્ડ સાઈડમાં રહેવા દીધા એને તમે ન્યુમરેટરમાં જો પાછા મોકલો તો એ -1/2 પાવર થાય એટલે કે 1 - 2xt + t² રેઝ ટુ -1/2. પણ 1 - 2xt + t² રેઝ ટુ -1/2 એટલે તો જનરેટિંગ ફંક્શન જે છે ઈ એની LHS એની RHS આ થશે. એટલે 1 - 2xt + t² રેઝ ટુ -1/2 એની જગ્યાએ આ મૂકી દીધા છે. બરાબર, હું માનું છું આમાં કોઈને કઈ ડાઉટ હોય એમ લાગતું નથી અને હોવો ન જોઈએ. આપણી આગળ 3 મિનિટની વાર છે, આ કદાચ થઈ જશે કે નહીં ન થાય તો આપણે તરત કનેક્ટ કરશું, પણ આ પૂરું કરવું છે. ચાલો ધ્યાન દેજો. એટલે એ આપણે સબસ્ટિટ્યુટ કર્યું. હવે શું કરવાનું તો કે હવે તો આ એક્સપાન્શન કરવાનું અને મલ્ટીપ્લિકેશન કરતા જવાનું. એટલે આ x - t છે એ મલ્ટીપ્લાય કરી દો તો એકવાર x સાથે મલ્ટીપ્લાય થશે, બીજી વાર t સાથે એટલે -t સાથે મલ્ટીપ્લાય થશે. એટલે -t સાથે મલ્ટીપ્લાય થશે તો -12 ના બાદ રહેવા દીધા અને t ની એક પાવર વધી ગઈ t રેઝ ટુ n + 1 થઈ ગઈ ઇન્ટુ pnx. સેમ આમાં x 12 ના બાદ રહેવા દીધા છે કેમ કે અંદર x વાળી કોઈ ટર્મ નથી, બહાર રાખો તો કઈ વાંધો નથી. રાઈટ હેન્ડ સાઈડમાં 3 ટર્મ છે 1 - 2xt + t². પછી 1 સાથે મલ્ટીપ્લાય કરો તો આ t ની પાવરમાં કઈ ફેરફાર નહીં થાય, t રેઝ ટુ n - 1 એઝ ઇટ ઇઝ રહેશે. પણ એના પછીની બે ટર્મ એટલે -2xt છે તો -2x બહાર રહેવા દો અને t અંદર જવા દો એટલે t રેઝ ટુ n - 1 હતા n t રેઝ ટુ n થઈ જશે. સેમ એવી રીતે આ t² અંદર જશે એટલે ત્યાં t રેઝ ટુ n + 1 થઈ જશે. ઓકે, હવે આ બે પેજમાં જે અડધું રિઝલ્ટ છે એના પછીનું સ્ટેપ આને બે સ્ટેપ કટ કર્યા પછીનું લખેલું છે ડાયરેક્ટ. એ શું લખ્યું તો કે બે બાજુ t રેઝ ટુ n પાવર વાળી ટર્મ ને કમ્પેર. તો હવે સવાલ એ આવ્યો કે બે બાજુ t રેઝ ટુ n પાવર વાળી ટર્મ કમ્પેર કરવા માટે શું કરવું પડે. તો કે અહીંયા બધી જગ્યાએ અલગ અલગ t ની પાવર છે તો તમારે ફેરફાર કરવો પડશે. અહીંયા t રેઝ ટુ n + 1 છે, અહીંયા t રેઝ ટુ n પાવર કરવા શું કરવાનું તો કે 1 નું ડિક્રીમેન્ટ કરવાનું. 1 નું ડિક્રીમેન્ટ કરવું એટલે બધી જગ્યાએ ફોર્મ્યુલા આખીમાં બધી જગ્યાએ જ્યાં જ્યાં n છે ત્યાં ત્યાં n - 1 મૂકવાનું. એટલે અહીંયા t રેઝ ટુ n થઈ જશે પણ એનો કોએફિશિયન્ટ થઈ જશે pn - 1x. બરાબર, એમ અહીંયા તો t રેઝ ટુ n છે જ એટલે એનો કોએફિશિયન્ટ શું થશે તો કે x * pnx. ચલો અહીંયા t રેઝ ટુ n - 1 છે તો ન્યા t રેઝ ટુ n કરવા શું કરવું પડશે તો કે ન્યા 1 નું ઇન્ક્રીમેન્ટ કરવું પડશે. 1 નું ઇન્ક્રીમેન્ટ કરવું હોય તો જ્યાં જ્યાં n છે ત્યાં ત્યાં n + 1 કરવા પડશે. એટલે એનો કોએફિશિયન્ટ t રેઝ ટુ n નો કોએફિશિયન્ટ શું બનશે તો કે pn + 1x * n + 1 એટલે કે n + 1 * pn + 1x આવી ગયું. બરાબર, સેમ એવી રીતે અહીંયા શું થતું હતું તો કે t રેઝ ટુ n આપણે કરવા માટે 1 નો ડિક્રીમેન્ટ કરવાનો તો એનો કોએફિશિયન્ટ થતો હતો -pn - 1x એટલે અહીંયા -pn - 1x. આપણે સીધા બે બાજુ t રેઝ ટુ n ના કોએફિશિયન્ટ કમ્પેર કરવાના છે એટલે સીધા ઈ જ લેતા જાય છે અને એ t રેઝ ટુ n માં કન્વર્ટ કર્યા પછી જે કોએફિશિયન્ટ બન્યા હોય ઈ લેવાના છે અને કન્વર્ટ કર્યા સ્ટેપ આમાં કટ કરી નાખ્યું. ઓકે, સેમ હજી એના પછીનું અહીંયા t રેઝ ટુ n છે એટલે એનો કોએફિશિયન્ટ -2x * n pnx એઝ ઇટ ઇઝ રહેશે એટલે આ -2x n * pnx. પણ છેલ્લી ટર્મમાં વળી પાછું t રેઝ ટુ n + 1 છે ત્યાં તમારે વળી પાછું t રેઝ ટુ n કરવા હોય તો 1 નું ડિક્રીમેન્ટ કરવું પડે એટલે જ્યાં જ્યાં n હોય ત્યાં n - 1 મૂકો એટલે એનો કોએફિશિયન્ટ pn - 1x * n - 1 જેવો થશે એટલે કે n - 1